પથમેડાવાળા બાપુની એક મોટી યોજના છે કે તળાવ ધામની અંદર એક મોટું નંદીધામ બને અને આ જેટલો પણ સમાજની અંદર ગૌવંશ છે એનું પાલન ને પોષણ ત્યાં થાય એના માટે કરીને આ યાત્રા છે। ગર્ભ ધારણ કરે ત્યારે માના પેટમાં 78% મગજ બાળકનું બની જાય છે અને 22% જન્મ સુધી 3 વર્ષમાં બને છે। એ મગજને બનવા માટે સેરિબેલમના સેલ અને સેલને બનવા માટે સેરિબ્રોસાઇટ નામનું તત્વ આખા વિશ્વની ધરતીમાં માત્ર ભારતીય ગૌવંશના દૂધ અને ઘીમાં છે। વાવ થરાદ અને સુઈગામ તાલુકાના 25 થી વધારે ગામોની અંદર આ યાત્રા ફરે હરી। इस यात्रा का मूल उद्देश्य गांवों में जो जहरीली खेती है, रासायनिक खेती है, उससे लोगों का ध्यान हटा करके जो हमारी मूल खेती की तरीका है, गोबर गौमूत्र वेदलक्षणा गौमाता जो हमारी भारतीय गाय है उसके गौमूत्र गोबर से उत्पादित अन्न फल सब्जियों की खेती करवाना। એટલા માટે કરીને એમને એક ગૌ માતાને નંદી મહારાજ જે એક પરમાત્મા સ્વરૂપી છે એમને એ પીડા પણ આપવા માંગતા નથી એટલે ખેડૂતો તો બેન ખૂબ ખુશ છે એમ। अभी वर्तमान में गुजरात सरकार भी गौशाला के लिए अनुदान दे रही है। कुछ राशि वो हो जाए, कुछ समाज करे, कुछ किसान करे और उसके गोबर गौमूत्र जो गौशाला में एकत्र हुआ उससे किसान खेती करे, अपने घर पर गाय रखे। ખેડૂતોનું બેન સારું કેવું છે કેમ કે એ તો આ યોજના દેખીને ખૂબ ખુશ થાય છે कि अगर कोई भी किसान गोबर गौमूत्र से खेती करेगा, गौमाता के गोबर गौमूत्र से खेती करेगा तो उसका जो अनाज होगा वो अनाज हम प्रीमियम रेट पर उससे पूरा का पूरा खरीद लेंगे। બાપુનું કેવું એક જ છે કે તમે તમારી ગૌશાળાઓની અંદર જે બહાર છે ગૌશાળાની અંદર પણ ગૌધન છે પણ જે બારે ફરે એ પણ તમે પાછો ગૌશાળાની અંદર લ્યો। और वो जो अनाज मिलेगा वो बिना रसायन का होगा तो स्वास्थ्य के दृष्टिकोण से उत्तम होगा। वो हम भारतवर्ष में स्थान स्थान पर जहाँ गौभक्त हैं उनको वो अनाज उपलब्ध करवाएंगे। શ્રી ગૌધામ પથમેળા સંસ્થા જે અત્યારે અમદાવાદમાં સૌથી મોટી ગૌશાળા અને ગૌ મંદિર બનાવવા જઈ રહી છે એ સંસ્થા દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં પથમેળાના મહંત શ્રી દત્તશરણાનંદજી મહારાજ ગામોગામ ફરી એક સભા કરી અને ગૌપાલકો અને ખેડૂતોને માર્ગદર્શન આપે છે જેમાં ગાયો અને નંદીને કઈ રીતના રાખવા કઈ રીતના એમને બચાવવા એની વાતો થાય છે। સાથે જ ખેડૂતો કઈ રીતના ઓર્ગેનિક ખેતી કરી અને પોષણયુક્ત પાક લઈ શકે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે। પથમેળા અત્યારે જેમ તરછોડેલી ગાયો માટે ગૌશાળા બનાવે છે તેમ નંદીધામ પણ બનાવવાની છે જેમાં તરછોડેલા નંદીને ત્યાં સ્થાન આપવામાં આવશે। જ્યારે આ રથયાત્રા બનાસકાંઠાના થરાદ ગામમાં પહોંચી ત્યારે શું થયું, આ યાત્રા પાછળનો વિચાર શું છે અને ઉપદેશ શું છે તે સાંભળીએ। લગભગ વાવ થરાદ અને સુઈગામ તાલુકાના 25 થી વધારે ગામોની અંદર આ યાત્રા ફરે હરી। ગૌ માતાનો અને નંદી મહારાજનો એના હિતુ કાર્ય માટે કે જે સમાજની અંદર સમાજે જ તરછોડેલો જે ગૌ અને નંદી મહારાજ છે એને માટે કરી અને એક બાપુની પથમેડાવાળા બાપુની એક મોટી યોજના છે કે તળાવ ધામની અંદર એક મોટું નંદીધામ બને અને આ જેટલો પણ સમાજની અંદર ગૌવંશ છે એનું પાલન ને પોષણ ત્યાં થાય એના માટે કરીને આ યાત્રા છે। અચ્છા, આ યાત્રા જ્યારે ગામે ગામ પહોંચે ત્યારે ખેડૂતોને જ્યારે ભેગા કરી અને સમજાવવામાં આવે, એમની સાથે વાતો કરવામાં આવે તો ખેડૂતોનું શું કહેવું છે, એમનું રિસ્પોન્સ કેવો છે? ખેડૂતોનું બેન સારું કેવું છે કેમ કે એ તો આ યોજના દેખીને ખૂબ ખુશ થાય છે કેમ કે એમનો બગાડ થતો પણ જે એમનું છે એ બગાડ પણ થાય છે ખેતીની અંદર તો એના માટે કરીને પણ એમને બાપુ દેખીને એમને એવું લાગે છે કે અમારા માટે ભગવાન જ આવ્યા છે કેમ કે નંદી અને ગૌ માતા વારંવાર એમની ખેતીનો બગાડ પણ કરે છે એટલા માટે કરીને એમને એક ગૌ માતાને નંદી મહારાજ જે એક પરમાત્મા સ્વરૂપી છે એમને એ પીડા પણ આપવા માંગતા નથી એટલે ખેડૂતો તો બેન ખૂબ ખુશ છે એમ। અચ્છા, તો આ જે ખેડૂતો છે કે જે પશુપાલકો છે તમને ગાય આપશે કે નંદી આપશે તો એના માટે શું વ્યવસ્થા છે અને ક્યાં લઈ જવામાં આવશે? એના માટે કરીને બેન આપશે નહીં, જે ખેડૂત છે એના માટે બાપુનો તો આદેશ છે કે આપ ગૌ માતા અને નંદી મહારાજનું આપ પોતે જેટલો રાખી શકો એટલો રાખો, બાકીનો દે છે એના માટે કરીને નંદી મહારાજ માટે કરીને તળાવની અંદર બને છે અને ગૌ માતા જે છે એના માટે કરીને તો ગામની અંદર જે ગૌશાળાઓ છે બાપુનું કહેવું એક જ છે કે તમે તમારી ગૌશાળાઓની અંદર જે બહાર છે ગૌશાળાની અંદર પણ ગૌધન છે પણ જે બારે ફરે એ પણ તમે પાછો ગૌશાળાની અંદર લ્યો। અચ્છા, હજુ કેટલા ગામ સુધી આ યાત્રા પહોંચશે અને આ રીતના જે એમનો ઉપદેશ છે એ લોકો સુધી પહોંચશે? આમ તો બાપુની
એક 7 દિવસની જ ખાલી યાત્રા છે અને એ યાત્રા ખાલી વાવથરાજને સુઈગોમ પૂરતી જ હતી. એક ગામની અંદર 7 ગામો કે 10 ગામોના લોકોને બાપુ બોલાવતા હતા અને એની અંદર બાપુ એક જ કહેતા હતા કે આ તમે ગૌ માતા છે એને પાછી તમારી ગૌ નંદી ધામ કે અથવા ગૌશાળાની અંદર લ્યો, એની અંદર સમાજનો પણ સહયોગ આવે છે, સરકાર દ્વારા પણ 30 રૂપિયા આપવામાં આવે છે અને બાપુએ કીધું કે હજી કોઈ ઓછું પડતું હોય તો હું પણ તમને મદદ કરીશ, પણ ગૌવંશ એકે બારે ન રહેવો જોઈએ. હા, જય ગૌ માતા, જય ગોપાલ. બાપુનો ઉપદેશ ફક્ત ને ફક્ત એટલો જ છે કે ગૌ માતા બચે, ખેડૂતો બચે અને આ જમીન છે એ જમીન બંજર થતી બચે. બાપુને કોઈ સરકારથી કે કોઈથી લેવા દેવા નથી બાપુને કોઈ સરકારથી વિરોધ નથી, બાપુને એ વિષય ઉપર કોઈ વાત નથી. બાપુનો એક જ ને ફક્ત વિષય છે કે બાપુ એમ જ કહે છે કે ગૌ માતા બચે, ધરતી બચે અને ખેડૂત બચે અને સાથે સાથે લોકો પણ બચે. એના માટે કરીને આ ઉપદેશ છે બાપુનો. આજે બાપુની આ છેલ્લો દિવસ છે યાત્રાનો. આજ પછી બાપુ પાછા પથમેડા ધામ જશે. जय गौ माता, जय गोपाल। परम श्रद्धेय गौरीश्री स्वामी श्री दत्तात्रेय जी महाराज के पावन सन्निधि में 26 तारीख से यात्रा प्रारंभ हुई है। इस यात्रा का मूल उद्देश्य गांवों में जो जहरीली खेती है, रासायनिक खेती है, उससे लोगों का ध्यान हटा करके जो हमारी मूल खेती की तरीका है, गोबर गौमूत्र वेदलक्षणा गौमाता जो हमारी भारतीय गाय है उसके गौमूत्र गोबर से उत्पादित अन्न फल सब्जियों की खेती करवाना ताकि धरती का विनाश खत्म हो सके, ये उसका एक क्रम है। दूसरा यात्रा का क्रम है कि हमारे गांव में, हमारे शहर में, हमारे कस्बे में, हमारी ढाणी में जो निराश्रित गौवंश है, छोटा बछड़ा है, छोटी बछड़ी है, बुढ़ी गाय है, विकलांग गाय है, जो भूख प्यास से तरस करके अकाल मृत्यु को प्राप्त हो रही है, जो कसाई उठा करके ले जा रहे हैं, उनको गांव के अंदर ही गौशालाओं की स्थापना करके उनमें स्थान दिया जाए और उनकी पूज्य भाव से सेवा हो। गर्भ धारण करे त्यारे माना पेटमां 78% मगज बाळकनुं बनी जाय छे ने 22% जन्म सुधी 3 વર્ષમાં બને છે। એ મગજને બનવા માટે સેરિબેલમના સેલ અને સેલને બનવા માટે સેરિબ્રોસાઇટ નામનું તત્વ આખા વિશ્વની ધરતીમાં માત્ર ભારતીય ગૌવંશના દૂધ અને ઘીમાં છે। એટલે દીકરી સાસરે જાય ત્યારે કરિયાવરમાં ગાય આપતા અને એની ઉત્તમ સંતતિનું નિર્માણ ગાયના ઘી દૂધના પોષણ સાથે થાય, જે ધરતી ઉપર હાલ્યો જાતો હોય તો એ ધરતીને ધ્રુજાવે અને પોતાનું આત્મબળ છે એટલું મજબૂત હોય તો મજબૂત દેશનું નિર્માણ થાય।